નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન એમાં આવેલા તાસમાં જોઈ ગયા એવી રીતના હવે આ તાસની અંદર જે અંતર્ગોળ અરીસો આપણે શું કર્યો હતો કે આખો જે ક્વેશ્ચન અંતર્ગોળ અરીસો વિશે સમજાવો, તો એના અંદરના એના પેરામીટર એના વિશેની માહિતીનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તો તમારે આખી આકૃતિ દોરી નાખવાની છે. આકૃતિ હું દોરું છું અહીંયા, એ તમારે તમારી બાકી નોટની અંદર દોરી નાખવાની છે. આ છે અંતર્ગોળ અરીસો. એનો જે અરીસો છે એની અંદરનું જે બિંદુ છે એને ધ્રુવ P કહેવાય. શું? ધ્રુવ P. એની અંદરથી જે અક્ષ સીધી પસાર થાય છે એને લંબ, એને શું કહેવાય? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ અક્ષ કહેવાય છે. તો આ જે અરીસો છે એનો એટલો ભાગ છે એને M અને N એને શું કહેવાય? દર્પણ મુખ. દર્પણ મુખ. આને આખો વર્તુળ ટાઈપનો લઈ લો તો એની વચ્ચેનું જે કેન્દ્ર આવે, બરોબર, આને વર્તુળ લઈ લો અને એની વચ્ચેનું જે કેન્દ્ર આવે એને વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર શું કહેવાય? C કહેવાય છે. પણ કેવો C? કેપિટલ C. અહીંયા P કેવો? કેપિટલ P. એની બંને વચ્ચેનું જે બિંદુ છે એને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર F. કેવું? કેપિટલ F. પછી જે આ વક્રતા કેન્દ્ર અને P સુધીનું જે અંતર છે એને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા કેપિટલ R. હવે P અને F વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ સ્મોલ f. એને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહેવામાં આવે છે. હવે એની બંને આ જે પેરામીટર છે એના બધા વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આ જે પેરામીટર મેં દર્શાવ્યા છે એના બધાની વ્યાખ્યા એને શેના વડે દર્શાવવામાં આવે છે એ આપણે લખવાનું છે. તો પ્રશ્ન જે પહેલા હતો એની અંદર તમારા અંતર્ગોળ અરીસા વિશે સમજાવો, એમાં આ પ્રશ્ન લખવાનો છે. તો પહેલા તો ધ્રુવની વ્યાખ્યા છે. ધ્રુવ કોને કહેવાય? તો એની અંદરનો ટોપિક એમાં ધ્રુવ કેવો? મેન ટોપિક એમાં લખવાનું છે ધ્રુવ. પછી આ રીતના કરો. તો આ જે ધ્રુવ છે એ કઈ રીતના? તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટીનું જે કેન્દ્ર છે એને શું કહેવાય? ધ્રુવ કહે છે. એટલે લખો ગોળીય અરીસાની પરાવર્તક સપાટીનું કેન્દ્રને ધ્રુવ કહે છે. ધ્રુવ કહે છે. આ જે ગોળીય અરીસો લીધો છે એની જે પરાવર્તક સપાટી છે એનું જે કેન્દ્ર છે એને શું કહેવાય? ધ્રુવ કહે છે. પછી એનો સબ ટોપિક તેને P વડે દર્શાવાય છે. તેને ક્યાં વડે? કે કેપિટલ P વડે દર્શાવવામાં આવે છે. હવે ગોળીય અરીસાની જે પરાવર્તક સપાટીનો એક ભાગ છે એ ગોળાનો એક આખો ભાગ છે. કે આ જે પરાવર્તક સપાટીનો એ આખો ભાગ છે એ કેવો? આખો હું ગોળો લઈ લઉં તો એનો માત્ર કેવો? એક ભાગ જો છે. તો આ જે ગોળાનું જે કેન્દ્ર છે એને શું કહેવાય? વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. તો વ્યાખ્યા લખો વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર લખો. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી. પરાવર્તક સપાટી શું? કે જે ગોળાનો ભાગ છે સપાટી, ગોળાનો શું? ગોળાનો એક ભાગ છે. એક ભાગ છે. આ ગોળાના કેન્દ્ર, આ ગોળાનું
કેન્દ્ર હોય છે, જેને ગોળીય અરીસાનું કેવું વક્રતા કેન્દ્ર કહે છે. એને શું કહેવાય? વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. તેને શેના વડે દર્શાવે? તેને કેપિટલ સી વડે દર્શાવાય છે. તેને કેપિટલ સી વડે દર્શાવવામાં આવે છે. હવે આનો એક સબ ટોપિક વક્રતા કેન્દ્રને અરીસાનો ભાગ ગણવામાં આવતો નથી. માત્ર એક જ એવું છે કે જેને આ અરીસાનો ભાગ ગણવામાં આવતો નથી. શા માટે? આખો ગોળો લીધો, એનું કેન્દ્ર શું છે? વક્રતા કેન્દ્ર. એટલે આમ કેવું આખા ગોળાનું કેન્દ્ર કહી શકાય, જેને વક્રતા કેન્દ્ર વડે દર્શાવેલું છે. એટલા માટે આ અરીસાને વક્રતા કેન્દ્ર જે આપણે બિંદુ લીધેલું છે એને આ અરીસાનો ભાગ ગણવામાં આવતો નથી. હવે તે પરાવર્તક સપાટીની બહાર આવેલું છે કે જે પરાવર્તક સપાટીની કેવું બહાર આવેલું છે. પછી લખો તે પરાવર્તક સપાટીની બહાર આવેલું છે. તે સપાટીની કેવી? જે એની પરાવર્તક સપાટી છે એની બહાર આવેલું છે. અને અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની આગળ તરફ આવેલું છે. પછીનો મુદ્દો અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની આગળ તરફ આવેલું છે. કે આજે અંતર્ગોળ અરીસો લેવામાં આવે છે એનું વક્રતા કેન્દ્ર એની જે પરાવર્તક સપાટી છે એની આગળ તરફ આવેલું છે. હવે આકૃતિની અંદર જો જો વક્રતા કેન્દ્ર આ જે પરાવર્તક સપાટી છે એની આગળની તરફ લેવામાં આવેલું છે. હવે પછીની વ્યાખ્યા છે વક્રતા ત્રિજ્યા. આ જે ગોળી અરીસો છે એની પરાવર્તક સપાટી અને જે ગોળાનો ભાગ છે તેને તેની ત્રિજ્યાને અરીસાની કેવી કે વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. તો પછીનો આ વ્યાખ્યા લખ્યા બાદ આની અંદર તે કન્ટિન્યુ આ ભૂસી નાખો. હવે વક્રતા ત્રિજ્યા મેન મુદ્દો એમાં વક્રતા ત્રિજ્યા એની વ્યાખ્યા લખો. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને શું કહેવાય? અરીસાની વક્રતા ત્રિજ્યા. તેને ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. તેને કેપિટલ R વડે દર્શાવાય છે. તેનું અંતર C થી P સુધીનું અંતર છે.
C થી P સુધીનું અંતર છે એ કેટલું છે એને વક્રતા ત્રિજ્યા અથવા તો આવી રીતના પણ લખી શકો કૌંસમાં C થી P નું અંતર. તો આ તમારે વક્રતા ત્રિજ્યાની વાત છે કે વક્રતા ત્રિજ્યા કોને કહેવાય. વક્રતા ત્રિજ્યા જે ગોળી એરિસાની પરાવર્તક સપાટી એક ગોળાનો આખો ભાગ હોય તો તેની ત્રિજ્યા જે લેવામાં આવે ગોળાની ત્રિજ્યા જે લેવામાં આવે એને અરીસાની કેવી વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે જેને કેપિટલ R વડે દર્શાવાય છે. C થી P સુધીનું અંતર જો અહીંયા આકૃતિમાં C થી P સુધીનું અંતર જેને શું કહેવાય વક્રતા ત્રિજ્યા કેપિટલ R કહેવામાં આવે છે. હવે ગોળીય અરીસાનું એક રેખાની કલ્પના કરવાની છે કે ગોળીય અરીસાનું જે કેન્દ્ર છે ધ્રુવ P ત્યાંથી આ વક્રતા ત્રિજ્યામાંથી એક પસાર થતી એક રેખા કલ્પવાની છે. આ રેખાને શું કહેવાય મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. તો આની પછીની વ્યાખ્યા મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ અરીસાનું લખો ગોળીય અરીસાના ધ્રુવ ગોળીય અરીસાના ધ્રુવ તથા મુખ્ય એટલે વક્રતા કેન્દ્રમાંથી એક રેખાની કલ્પના કરો. એક રેખાની કલ્પના કરો જેને શું કહેવાય મુખ્ય અક્ષ કહે છે. એને શું કહેવાય મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. જે અરીસાને કેવી છે લંબ છે. પછી મુખ્ય અક્ષ અરીસાને લંબ છે. જો આ તે આખી અંતર્ગોળ અરીસાની આકૃતિ છે એની અંદર આ જે મુખ્ય અક્ષ લીધી એની અંદર જે પ્રકાશનું કિરણ એને આપણે આપાત કરીએ તો એનો પરાવર્તન થઈને આના આ તે માર્ગ પર પાછું શું થાય પરાવર્તન પામે છે. તો જે અક્ષમાંથી પસાર થતું કિરણ એ પરાવર્તન પામે પાછું કે એના ઈ જ માર્ગે પરાવર્તન પામે છે. તો જેને શું કહેવાય આખી મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. હવે આના માટેની એક પ્રવૃત્તિ છે કે એક આપણે અંતર્ગોળ અરીસો લીધો. તમે એક સિમ્બોલ જોયું હશે બહિર્ગોળ લેન્સ કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ શું કરતા હતા કે દૂરથી આવતા પ્રકાશના કિરણો એને એક બિંદુ ઉપર શું કરતા હતા આપાત કરતા હતા. હજી આની અંદર થોડો પ્રશ્ન તમને લખાવીશ કન્ટિન્યુ પણ થોડોક સમજાવી દઉં. તો આ રીતે કે આ બહિર્ગોળ લેન્સ હતો. બહિર્ગોળ લેન્સ એમાંથી આ સૂર્યના કિરણો અનંત અંતરે આવે છે. આ છે બહિર્ગોળ લેન્સ. હવે આ જે સૂર્યના કિરણો અનંત અંતરેથી આવે છે તે એક બિંદુ પર પરાવર્તન કરે. આનો એક પ્રયોગ તમે કર્યો છે કે એક બહિર્ગોળ લેન્સ લીધું અને એક કાગળનું પાનું લીધું છે અથવા તો તમે સફલ ઉપર એક નાનું એવું દાજીગીરું કાણું પાડવાનું ટ્રાય કરતા હશો કે આ જે કાગળ છે એના ઉપર તમે શું કે એક કાણું પડે એવી રીતના ઝીણી એવી ટીલડી પડે એવી રીતના તમે પ્રયત્ન કરતા હશો. જેના કારણે એ શું થાય છે કે એ કાગળ બળવાનું અથવા તો પહેલા તો ધુમાડો ઉત્પન્ન થશે ત્યારબાદ એ કાગળ બળવાનો શરૂ થશે અથવા તો સળગવાનો શરૂ થશે. તો આના આધારે શું થયું કે એ પ્રકાશના કિરણને કેન્દ્રિત કરીને તમે એક વધારે પ્રમાણમાં જે આપણે વસ્તુ જેવા પ્રકારની જોતી હતી એવા પ્રકારની મેળવી શકીએ. તો આવી રીતના અંતર્ગોળ અરીસો છે જે અનંત અંતરેથી એના પ્રકાશના કિરણો ધારો કે અનંત અંતરેથી આ પ્રકાશના કિરણો આવે છે તો એને કોઈ એક કેન્દ્ર જે છે મુખ્ય કેન્દ્ર F પર મળે છે. યાદ રાખજો અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો
મુખ્ય કેન્દ્ર F પર મળે છે, જે કેવો હોય છે બિંદુવત હોય છે, એટલે કે નાનું એવું બિંદુ સ્વરૂપે મળે છે, જેના કારણે કોઈ પણ વસ્તુ એ જગ્યાએ રાખવામાં આવે તો આપણે જોઈએ સિમ્પલ સૂર્યકુકરની અંદર કઈ રીતે થાય છે કે પ્રકાશના કિરણો અનંત અંતરે રહેલા છે, જે એના ઉપર આપાત થાય છે, ત્યારબાદ એનું પરાવર્તન થઈને એની જે મુખ્ય કેન્દ્ર F પર રાખેલી વસ્તુ છે એ કેવી થાય, જો આપણે ખીચડી મૂકીએ તો ખીચડી કેવી થાય કે સડે છે અથવા તો ખીચડી પાકી જાય છે, તો આના આધારે પણ આપણે ખીચડી પકી એવી રીતના કોઈ પણ કઠોળ હોય તો કઠોળ પણ કેવું થાય સડી જાય છે। તો આવી રીતના આપણને અંતર્ગોળ અરીસાથી મુખ્ય કેન્દ્ર F પર અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો મુખ્ય કેન્દ્ર F પર મળે છે। તો હવે આના જે પેરામીટર છે એના વિશેની માહિતી થોડીક અંદર જોઈએ। હવે મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? વક્રતા, ત્રિજ્યા, ત્યારબાદ શું હતું મુખ્ય અક્ષ, પેલું કયું આવ્યું ધ્રુવ P, પછી વક્રતા ત્રિજ્યા, પછી વક્રતા કેન્દ્ર એને C, હવે કયું છે મુખ્ય કેન્દ્ર F, પછી આવશે કેન્દ્ર લંબાઈ સ્મોલ f। તો મુખ્ય કેન્દ્ર કોને કહેવાય જોઈએ? મુખ્ય કેન્દ્ર કોને કહેવાય છે કે પ્રકાશના પરાવર્તિત કિરણો શું થાય કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો પરાવર્તન પામી કયા અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી એક બિંદુ પર મળે છે, કોઈ એક બિંદુ પર મળે છે, જેને મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે। જેને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર કહે છે। તો લખો મુખ્ય કેન્દ્ર, મેં મિત્રો એની વ્યાખ્યા અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત થાય છે, ત્યારબાદ પરાવર્તન પામી મુખ્ય અક્ષને એક બિંદુએ મળે છે, જેને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર કહે છે। તેને કેપિટલ F વડે દર્શાવાય છે। મુખ્ય કેન્દ્રને છે ને કે કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે। એક તો અનંત અંતરેથી આવતા પ્રકાશની કિરણો અંતર્ગોળ અરીસા પર શું થાય? આપાત થાય છે, આપાત થયા બાદ એનું પરાવર્તન થાય છે, પરાવર્તન થયા બાદ એ કયા કે જે મુખ્ય અક્ષને એક બિંદુએ છેદે છે એને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે, જેને કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે। હવે આપણે આ જે જોયું આ મુખ્ય કેન્દ્ર એ કેવું અરીસાના આગળના ભાગમાં આવેલું, એક એના કિરણો કેવા વાસ્તવિક કિરણો હોય છે। પછી છે ગોલીય અરીસાનો ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને એની કેન્દ્ર લંબાઈ કહેવાય છે। એટલે કેન્દ્ર લંબાઈ વિશે અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય?
અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. પછીનો મુદ્દો એનું અંતર P થી F P થી કેપિટલ F સુધી નું અંતર છે. પછી તેને સ્મોલ f વડે દર્શાવાય છે. તેને કયા કે સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. તો આ થઈ આખી અંતર્ગોળ અરીસાની માહિતી. અંતર્ગોળ અરીસો કઈ રીતના, એના પેરામીટર કેવી રીતના, કે અંતર્ગોળ અરીસાની ધારો કે મુખ્ય અક્ષ છે એ કઈ રીતના, તો ધ્રુવ P અને આ જે વક્રતા કેન્દ્ર છે એમાંથી એક પસાર રેખા થાય છે એને શું કહેવાય, મુખ્ય અક્ષ કહેવાય. આખો ગોળો લો, એની જે વચ્ચેનું જે સેન્ટર છે એની આખી અરીસાને તો એને શું કહેવાય, વક્રતા કેન્દ્ર કહેવાય. પણ આ વક્રતા કેન્દ્ર અને P વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય, વક્રતા ત્રિજ્યા. પછીની આખી વ્યાખ્યા એક એવી છે આમાંના મતે ગોળીય અરીસાની જે પરાવર્તક સપાટી છે વર્તુળાકાર સીમારેખાના વ્યાસને અરીસાનું શું કહેવાય, દર્પણમુખ કહેવાય છે. એટલે દર્પણમુખ લખો, દર્પણમુખ. મેન મુદ્દો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે અરીસાનો ભાગ છે, જે અરીસાનો એક ભાગ છે, તેને અરીસાનું શું કહેવાય, દર્પણમુખ કહે છે. તેને M અને N વડે દર્શાવાય છે. તો આખા આપણા આ જે તાસની અંદર ગોળીય અરીસો એની અંદર અંતર્ગોળ અરીસો, તો અંતર્ગોળ અરીસાના જે પેરામીટર અથવા તો એના જે આ અલગ અલગ બિંદુઓ છે એના જે નામ દર્શાવવામાં આવેલા છે ઈ તમારે એકવાર આખો પાકી નોટ ની અંદર અને એકવાર આખું રફ બુક ની અંદર લખી નાખવાનું રહેશે. તો તમારે ફરજિયાત આ આકૃતિ દોરવાની, ત્યારબાદ એનું શું લખવાનું છે, બધા જે મેં તમને વ્યાખ્યા લખાવી તે એના જે વ્યાખ્યા છે એના આધારે એના જે કેન્દ્ર છે એને શેના વડે દર્શાવવા, ધારો અંતર છે તો એ ક્યાંથી ક્યાંનું અંતર છે એ તમારે બધું વિસ્તૃત લખવાનું રહેશે. બસ અસ્તુ, જય હિન્દ.